સાપુતારા ખાતે શરૂ થયેલા વિન્ટર ફેસ્ટિવલની શરૂઆત ઇન્ડિયન આઇડલની પ્રસિદ્ધ બનેલા રોક સ્ટાર પવનદીપ અને ચેતના ભારદ્વાજની સંગીત સંધ્યાથી કરવામાં આવી હતી। સાપુતારા ખાતે કડકડતી ઠંડીમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ ફેસ્ટિવલની મજા માણી હતી। ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને નોટિફાઈડ કચેરી દ્વારા આયોજિત ફેસ્ટિવલની શરૂઆત ગુજરાત વિધાનસભા નાયબ દંડક ડાંગના ધારાસભ્ય વિજય પટેલના હસ્તે કરવામાં આવી હતી। વિજય પટેલે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન દ્વારા સાપુતારાના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે, સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી હતી। આજે શરૂ થયેલા વિન્ટર ફેસ્ટિવલમાં પ્રકૃતિની સુંદરતા, એડવેન્ચર અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો અનોખો સંગમ જોવા મળશે। કાર્યક્રમના અંતે લોકોએ ભવ્ય ડ્રોન શો જોઈને લોકો આનંદિત થયા હતા। આજરોજ સાપુતારા ખાતે હમણાં વિન્ટર ફેસ્ટિવલ સ્ટાર્ટ થઈ રહ્યો છે, એનું શુભારંભ થવાનું છે। ગુજરાત પ્રવાસન, જ્યારે આપણા નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેમનો વિઝન હતો કે દરેક પ્રવાસન સ્થળનો વિકાસ થવો જોઈએ, અને ત્યારથી જ એમની જે દીર્ઘદ્રષ્ટિ છે એને હમણાં સુધીમાં હકારાત્મક રીતે પરિણામિકલક્ષી કામના અર્થે ટુરિઝમ દ્વારા અને સરકાર તેમજ વહીવટીતંત્ર દ્વારા સાપુતારામાં અવનવા ઉત્સવો ઉજવાઈ રહ્યા છે। ત્યારે આજના જે વિન્ટર ફેસ્ટિવલ જે સ્ટાર્ટ થનાર છે એમાં સારા એવા સિંગરો અને કલાકારોને બોલાવીને આવનારા પ્રવાસીઓને મનોરંજન પૂરું પડી રહે તેમજ સ્થાનિકોને રોજગારી વધુમાં વધુ મળે એ માટે સરકાર અને વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે। તો આવા ફેસ્ટિવલની અંદર આપણે સૌ ભેગા થઈએ, મનોરંજનનો લાભ લઈએ અને સાથે સાથે આ વિન્ટર ફેસ્ટિવલની મજા માણીએ। એટલે તમામ મારા મિત્રો તથા પ્રવાસીઓને અમારું ડાંગ વતી તમામને આમંત્રણ છે કે અહીં આવી આપ વિન્ટર ફેસ્ટિવલનો આનંદ માણો। આજે ડાંગ જિલ્લા માટે અને પ્રવાસીઓ માટે ખૂબ ખુશીનો અને આનંદનો દિવસ છે કે આજે 25 ડિસેમ્બર 2025ના રોજ સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલનો હમણાં ઉદ્ઘાટન થયું। આ પ્રસંગે અમારા પ્રભારી મંત્રી શ્રી જયરામભાઈ ગામિત સાહેબ પણ આવવાના હતા, પરંતુ એમને અન્ય પ્રોગ્રામ હોવાથી એમણે આ વિન્ટર ફેસ્ટિવલની અંદર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે। આ વિન્ટર ફેસ્ટિવલની અંદર જે આપણે ઇન્ડિયન આઇડલના ખૂબ જ ચહિતા એવા ગાયક કલાકારો પણ અહીંયા પરફોર્મન્સ આપવાના છે। અનેક કલાકારો અહીંયા આવીને આ જેટલા પણ પ્રવાસીઓ અહીંયા સાપુતારાની અંદર આવવાના છે એ પ્રવાસીઓને તેઓ મનોરંજન પૂરું પાડવાના છે। એટલે આ પ્રસંગે અમે પણ બધા જ પ્રવાસીઓને આહવાન કર્યું કે દરેક પ્રકારની સગવડ આ ડાંગ જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળો છે, સાપુતારાથી માંડીને ગિરાધોધ હોય, પંપા સરોવર, અંજનકુંડ હોય, પાંડવ ગુફા હોય, સબરીધામ હોય, એ દરેક જે આપણા જોવાલાયક જે સ્થળો છે એમનો વ્યવસ્થિત વિકાસ થાય એના માટે પણ અમે બધા કટિબદ્ધ છે। અને ખૂબ અમે આભાર માનીએ છીએ કે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ગુજરાતના હતા ત્યારે આ પ્રવાસન વર્ષ ઉજવવાનું નક્કી થયું, અને ત્યારથી આ સાપુતારા ખાતે પણ મોન્સૂન ફેસ્ટિવલ હોય, સમર ફેસ્ટિવલ હોય, વિન્ટર ફેસ્ટિવલ હોય, અનેક પ્રકારના ફેસ્ટિવલની ઉજવણી કરીએ અને એ પ્રમાણે આ સાપુતારાના વિકાસમાં પણ ખૂબ એવો આ ગુજરાત રાજ્યની સરકાર ધ્યાન આપી રહી છે। ત્યારે આ ગુજરાત સરકારના પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આજના આ પ્રસંગે જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયનજી, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, એસપીશ્રી, અમારા સૌ સંગઠનના મિત્રો, સૌ મોટી સંખ્યાની અંદર પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા, અને આજે પ્રવાસીઓ પણ ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા આવ્યા છે। અમે બધા જ પ્રવાસીઓને વેલકમ કર્યા છે, ડાંગ વતી એમનું સ્વાગત કર્યું છે, અને જે પણ આપણા ગાયક કલાકારો છે જે આપણને અહીંયા મનોરંજન આપવાના છે એમના માટે પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે। આભાર।